સાહિત્યની આપણા જીવન પર બીજી કોઈ અસર થઈ હોય કે ન થઈ હોય, પણ ચારણ કન્યા સાંભળીને કદાચ આપણને બધાને એવું લાગવા માંડ્યું છે કે આમ ડાંગ લઈને હાકોટો દઈશું ને સિંહ ભાગી જશે. તો વાસ્તવિકતામાં એવું થતું નથી ને એની ગેરઆડઅસર એટલી બધી ઊભી થઈ છે સૌરાષ્ટ્રમાં કે દર બીજો માણસ સિંહની પજવણી કરીને પોતાને એટલી બધી એની મર્દાનગી બતાવવા માંડ્યો છે કે પછી હવે એનો જ ભોગ લેવા માંડ્યો છે. શરૂઆતમાં કરીશું એની વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. સિંહની પજવણી થાય અને પછી સિંહ તમારા પર હુમલો કરે ને માણસનું મૃત્યુ થાય ને પછી આપણે એવું કહીએ કે સિંહ માનવ પક્ષી થઈ ગયા છે, તો આપણે એ વાતનો જવાબ આપવાની જરૂર છે કે સિંહ તો એ છે સિંહ. એ આખી જે ફૂડ ચેનમાં ટોચનું પ્રાણી છે, એ બહુ જ મોટું શિકારી પ્રાણી છે. એની પ્રકૃતિ છે શિકાર કરવો. એ એની મહાનતા છે કે એ તમને નડતું નથી. એ પ્રાણીની મહાનતા છે કે એ જનાવર આમ જાય પસાર થાય તમને ખબર ન પડે ને બાજુમાંથી સરકી જાય. આટલા વર્ષો એણે તમને હેરાન નથી કર્યા, પણ સતત છેલ્લા કેટલાય વર્ષોથી ગીરમાંથી આવતા સમાચાર શું? પહેલાં સિંહ બદલાયા કે પહેલાં ગીરના માણસો બદલાયા? એ સમય બહુ એ ક્યારનો સમય થયો. એટલે છેલ્લે કઈ એવી વાત સાંભળી કે જ્યાં તમે એ ગીરની દાતારીની કે પછી એ બધી જે સાહિત્યમાં વાતો લખાયેલી છે એવા માણસો નથી બચ્યા ત્યાં. અને જ્યારે માણસો નથી બચ્યા, એવા માણસો પહેલાં બદલાયા, માણસોની પ્રકૃતિ બદલાઈ, એની વૃત્તિ બદલાઈ, એની વૃત્તિમાં વેપાર ભળ્યો, એની વૃત્તિમાં એમણે ગેરકાયદેસર લાયન શો કરાવ્યા, એમણે સિંહને પજવવાનું શરૂ કર્યું, એમણે બેટરીઓ મારી રાત્રે જતા સિંહ પર, એમણે બાઈકો પાછળ દોડાવીને એને કૂતરાની પાછળ ભગાડ્યો ને પછી એવું કહ્યું કે ગીરના સાવજે તો જવા દો ને, સાવ કૂતરા જેવા થઈ ગયા છે. આવું સતત કયા કર્યું કે સિંહને જોઈએ તો સિંહ જેવું નથી લાગતું, અને હવે સિંહ જેવું બતાવે છે તો આપણે એવું કહીએ છીએ સિંહ બદલાઈ ગયા. સિંહ નથી બદલાયા. માણસની વૃત્તિ અને પ્રકૃતિ બદલાઈ, એનું પરિણામ ગીરમાંથી સામે આવ્યું. બની રહેલી ઘટના અને એના વિશે વાત કરીશું. સૌથી સરળ પહેલી વાત એ સિંહ છે. એને કૂતરું સમજવાની ભૂલ ન થવી જોઈએ. શિકાર એની પ્રકૃતિ છે, એને પાલતું ન જ સમજાય. જંગલનો વિસ્તાર હોય કે રેવન્યુનો વિસ્તાર હોય, સિંહથી બચવાનું જ હોય. એને છંછેડવાનો તો ન જ હોય. અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાં ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરવા ગયેલા લોકો પર સિંહે હુમલો કર્યો. 21 વર્ષીય સોહિલ મેમણ નામના વ્યક્તિનું એકદમ નવયુવાનનું હુમલામાં મૃત્યુ થયું. બાકીના લોકો ભાગી છૂટ્યા. 8 જુલાઈએ સાંજના સમયની લીલિયા તાલુકાના અંટાળિયા ગામ પાસેની આ ઘટના છે. રિઝર્વ ફોરેસ્ટ એટલે RF શરૂ થાય એનાથી 200 મીટર નજીક એની રેવન્યુ વિસ્તાર હતો, એ ટેકનિકલી રેવન્યુમાં હતો, ત્યાં બનેલી આ ઘટના છે. સિંહ અને સિંહણ મીટિંગમાં હતા અને એ સમયે કથિત રીતે એમને હેરાન કરવામાં આવ્યા. પ્રાથમિક દ્રષ્ટિએ જે માહિતી આવી છે, સિંહ સ્વાભાવિક રીતે ગુસ્સે ભરાય. એ ગુસ્સે ભરાયો, ગુસ્સામાં એણે હુમલો કર્યો ને એટલી હદ સુધી ગુસ્સામાં હતો કે છેક સુધી મૃતદેહ છોડવા માટે તૈયાર નહોતો. સિંહને પોતાની સામાન્ય પ્રકૃતિ કે એ પોતાના રક્ષણ માટે એના મેટિંગ દરમિયાન, એના સંવનન કાળ દરમિયાન આવીને માણસો હેરાન કરે, એ પોતાનું રક્ષણ કરવા જાય અને એના માટે એને સજા થઈ એટલે તરત જ એને પકડી લેવામાં આવ્યો. માણસો સુધરશે. વન વિભાગ હવે આમાં પણ બાના આપીને એટલે નહીં બચી શકે ને. બાના શબ્દ હું એટલે બોલી રહી છું કેમ કે પ્રકૃતિ શિક્ષણ અને રક્ષણ બંને એમનું કામ છે. આસપાસના માણસોને આટલા વર્ષોથી ચાલી આવી રહેલી પ્રવૃત્તિઓની વચ્ચે પણ એ સમજાવવામાં વન વિભાગ નિષ્ફળ ગયો છે કે એમની જવાબદારી બને છે સિંહની પ્રકૃતિ જાળવી રાખવાની. વર્ષોથી ગેરકાયદેસર થતા લાયન શો અને માનવ ગતિવિધિઓનો તમાશો જોયા કર્યો છે, એનું પણ આ એક પરિણામ છે. સિંહ અને જંગલને સમજતા દરેક વ્યક્તિને ખબર હતી કે એક દિવસ આ થવાનું છે, કેમ કે આટલી હદ સુધી સિંહ અને માણસો સહજીવનના નામ પર સાથે ન હોવા જોઈએ. સિંહને ટોર્ચ મારવી, બાઇક પાછળ દોડાવવી, એને કૂતરાની જેમ ભગાડવા અને પછી એને મર્દાનગી ગણવી. ગીરના સીમાવર્તી વિસ્તારોમાં વન્યજીવોની પજવણી કરવી એ વન્યજીવન સંરક્ષણ કાયદા હેઠળ ગંભીર ગુનો છે. કાયદો જેને ગુનો માને છે એની સજા આગળ જતા થશે. પણ આ સ્થિતિમાં એક બીજો વ્યક્તિ કે જે આ આખા ઘટનાક્રમમાં પોતે બચી ગયો, નાસી છૂટ્યો, પણ એ જ્યારે આ જોવા ગયા હતા ત્યારે એની પ્રોફાઇલમાં પણ એક વિડીયો છે કે જેમાં એ સિંહને ટોર્ચ મારી રહ્યો છે. મતલબ કે આસપાસના લોકો, એક મિત્રે બહુ સરસ મેસેજ કરીને કહ્યું મને કે ગીરની આજુબાજુનો વિસ્તાર છે, એમ શહેરમાં લોકો પેલા સાંજ પડે આઈસ્ક્રીમ ખાવા જાય ને, એમ એ લોકો રાત્રે સિંહ જોવા જાય છે. અને પછી સિંહ જોવાના નામ પર એને જે રીતે એ પ્રાણીને સૂવા નથી દેતા, એનું સામાન્ય જીવન એ નથી જીવી શકતા. સિંહણ દૂધ પીવડાવતી હોય ત્યારે હેરાન કરે, મેટિંગ પીરિયડમાં હેરાન કરે. આ તો સમય એવો છે કે જંગલ બંધ કરી દઈએ છીએ આપણે. જંગલ બંધ નથી થતું, ત્યાં તાળું થોડું મારી દેવાય. જંગલ છે તો એમ કે તાળું મારી દો કે વાડ ઘણા બધા લોકો એવું કહ્યું કે તારની વાડ લગાવી દો કે ત્યાંથી બહાર નહીં આવવું જોઈએ. તો કોણે નક્કી કર્યું કે આટલું જ જંગલ છે? તો આપણે ને નક્કી કરવા વાળા. અને આપણે હવે એવું કહીશું કે નહીં, તાર બાંધીને એને બહાર ન નીકળવા દો. એ જંગલ છે, ઝૂ નથી. માણસને જેમ વિસ્તરવાનો અધિકાર છે એમ જંગલને, પ્રાણીઓને પણ છે.
એ બંને વચ્ચેનો સંઘર્ષ ટાળવા માટે બફર ઝોન ને બાકીની બહુ બધી વ્યવસ્થાઓ હતી. એ વાત સાચી કે વન વિભાગનો પ્રત્યેક કર્મચારી દરેક વ્યક્તિની સાથે નહીં રહી શકે, પણ એ વાત એટલી જ સાચી કે પ્રકૃતિનું શિક્ષણ વૈજ્ઞાનિક અભિગમ સાથે, સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ સાથે પહોંચાડવું જરૂરી હતું. આપણે સિંહને વાર્તાઓમાં પહોંચાડ્યો, વાયકાઓમાં પહોંચાડ્યો, ઇતિહાસમાં પહોંચાડ્યો, શ્રદ્ધામાં પહોંચાડ્યો, પણ એ સિંહ છે એટલી સામાન્ય સમજ ન પહોંચી, એનું આ દુર્ભાગ્યપૂર્ણ પરિણામ છે. આ પહેલી વાર નથી થયું, આ સતત થઈ રહ્યું છે અને દરેક વખતે કારણો અલગ છે, પણ કશું જ અકારણ નથી. અને એટલે જ સિંહ આમ કરે છે અને સિંહ માણસો ખાય છે. સિંહ માણસને ખાવા નથી કરતો. સિંહ માટે એની પહેલી ચોઈસ શિકારની માણસ છે જ નહીં. કશું જ નહીં બચે તો એ માણસને એ ખાશે, કેમ કે એ સિંહ છે. પણ સિંહ માટે ફર્સ્ટ ચોઈસ નથી હોતું ક્યારેય. એક રિસર્ચ બહુ જ મહત્વનું છે. ડૉક્ટર પોલ જોસ્લિન, કેનેડિયન બાયોલોજિસ્ટ છે, એમણે પોતાનું PhD આ વિષયમાં કરેલું છે, ઇકોલોજી એન્ડ બિહેવિયર ઓફ એશિયાટિક લાયન્સ. એ વખતે એ લુપ્ત થવાને આરે પહોંચવા આવેલી પ્રજાતિ હતી. 1968થી લઈને 71 સુધી એમણે ગીરમાં રહીને માલધારીઓ સિંહની શિકાર કરવાની પદ્ધતિ, એનું બિહેવિયર, એની પેટર્ન, એ શું ખાય છે, એ કોનો શિકાર કરે છે, શું એનો જે શિકાર હોવો જોઈએ એ એના માટે અવેલેબલ છે, એ છે અવેલેબલ. એટલે હરણ જંગલમાં છે અને તો એ શું કામ સિંહ સૌથી પહેલાં ગાય કે ભેંસનો શિકાર કરે છે, એ બધા પર એમણે બહુ જ વિસ્તારથી એમનું રિસર્ચ એમાં કર્યું. એના આધાર પર એમણે એ પેપર સબમિટ કર્યા અને એના પછી પ્રોજેક્ટ લાયન આવ્યો. સિંહને બચાવવા માટેના કામ થયા. માલધારીઓને પણ જંગલમાંથી બહાર કાઢવાની આખી પ્રવૃત્તિ એ વખતે એટલે હાથ ધરાઈ. માલધારીઓ બહાર નીકળ્યા અને એટલે સિંહ બહાર આવે છે એ પણ પૂરું સત્ય નથી. અને હવે સ્થિતિ બહુ બદલાઈ છે. ઘણી બધી વાતો એવી છે કે જેને માત્ર તમે એક વાક્યમાં નથી કહી શકતા. તો પણ એની બહુ સામાન્ય સમજ એ હતી કે સિંહના મળનો અભ્યાસ કરવામાં આવ્યો બહુ જ લાંબા સમય સુધી, અને પછી એમાં ખબર પડી કે એનો જે મૂળ ખોરાક હોવો જોઈએ એના કરતાં સિંહ બીજા ખોરાક પર એટલા માટે નભે છે ને એટલે એની શિકાર કરવા માટે એણે જેટલી હરણની પાછળ જેટલી સ્પીડથી દોડવાનું છે એટલી ઝડપ કે તાકાત એણે ગાયને પકડવામાં નથી લગાવવાની. અને એટલે જ ગાય એનો ખોરાક હોઈ શકે, બાકી બધા પશુ એનો ખોરાક હોઈ શકે, પણ એનો મુખ્ય ખોરાક એ ન હોઈ શકે. બહુ જ બધા રિસર્ચને બહુ જ બધા વૈજ્ઞાનિકોના તારણના આધાર પર આ કરવામાં આવ્યું. પણ એના પછી છેલ્લે ખબર નહીં ક્યારે રિસર્ચ થયું હશે, ક્યારે સિંહની એ બદલાતી પેટર્ન એ કેમ બદલાઈ, માણસોમાં શું પરિવર્તન આવ્યા, એના પ્રત્યેનો વ્યવહાર કેટલો બદલાયો, આ બધા જ વિષયોને બહુ જ ગંભીરતાથી લેવાની જરૂર છે. એ બહુ જ સરળ એકદમ, એમાં કોઈ જ તમારે બહુ વિશેષ જ્ઞાનની જરૂર ન પડે. નાના બાળકને પણ સમજાવો તો એને સમજાય કે સિંહ છે ને એને છંછેડાય નહીં. આટલી સાદી સમજ જ્યારે ભૂલાય ત્યારે આ તસવીરો સામે આવતી હોય છે. DCFએ શું પ્રતિક્રિયા આપી હતી આ વિષય પર? રાજ્યસભાના સાંસદ અને સિંહ પ્રેમી પરિમલ નથવાણી આ વિષય પર શું બોલ્યા છે? એમણે આ વાતને ખૂબ વિસ્તારથી અને બહુ સરસ રીતે સમજાવી છે. એ વર્ષોથી ગીરમાં જતા રહ્યા છે, સિંહને એમણે જોયા છે ને એટલે એમને ખબર છે કે આજે થઈ રહ્યું છે. તમે સિંહને છંછેડશો અને એને પરેશાન કરશો અને પછી છેલ્લે આમાં બદનામી સિંહના ભાગે આવે, એ તો કેવી રીતે સ્વીકાર્ય હોઈ શકે? આપણે બધા જ માણસ છીએ ને એટલે પહેલાં માણસનું વિચારીએ અને બહુ સ્વાભાવિક રીતે જોઈએ, તો પહેલાં માણસ માટે વિચારીને પણ સિંહની પજવણી તો બંધ કરવી પડશે, કેમ કે એ શક્તિશાળી છે. જંગલના રાજાની શક્તિનો સ્વીકાર તો છેલ્લે કરવો પડશે. સાંભળીએ એમને. સમગ્ર ઘટનાની આજની વાત કરીએ તો અંટાળિયા રેવન્યુ વિસ્તાર, જે લુવારિયા રિઝર્વ ફોરેસ્ટની બાજુનો વિસ્તાર છે, ત્યાં સાંજના 7:30 થી 8 વાગ્યાના સમય દરમિયાન આ વન્ય પ્રાણી માનવ વચ્ચેની ઘર્ષણની ઘટના બની છે. આ એક દુઃખદ ઘટનામાં એક મૃતક છે સોહિલ મુંજાવર, ઉંમર વર્ષ 21 અને અમરેલીના વતની છે. આ ઘટના બનવા પાછળનું કારણ પ્રાથમિક માહિતી મુજબ એવું જાણવા મળે છે કે ત્યાં મીટિંગ પેરમાં સિંહ હતા. તે દરમિયાન કદાચ કોઈ ઉશ્કેરણી કે પજવણી થઈ કે કયા કારણોસર સિંહ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો તેની ઊંડી તપાસ કરવામાં આવશે. એ કેવી પરિસ્થિતિઓ સર્જાઈ જ્યારે આ પ્રકારની ઘટના બની. અત્યારે હાલની પરિસ્થિતિ હું તમને જણાવું તો અત્યારે હાલ અમે એક વન્ય પ્રાણી સિંહ નર જેની ઉંમર 9 થી 12 વર્ષ છે એને રેસ્ક્યુ કરી લેવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ. અને આ જે પરિવારનો યંગ છોકરો ગયો છે એના માટે આપણે સહાનુભૂતિ જ કરી શકીએ, બીજું આપણા હાથમાં કંઈ છે નહીં. આ ભગવાનને એમને કહીએ કે એમના આત્માને શાંતિ આપે. પરંતુ હું દરેક સિંહ પ્રેમીઓને એટલું ચોક્કસ કહીશ કે તમે સિંહની એની દરેક મુમેન્ટ તમે જુઓ. દાખલા તરીકે
મેટિંગ ટાઈમ ન હોય તો મારણ ઉપર હોય અથવા તો ફીડિંગ ચાલતું હોય બચ્ચાઓનું, એ સિંહણને પણ એ લોકો તમે જો મસ્તી કરવા જાઓ તો એ સિંહણ પણ ઊભી થઈ જાય. એને તરત જ ભય લાગે છે કે મારા બચ્ચાને ડિસ્ટર્બ કરવા આવ્યા છે, બચ્ચાને હેરાન કરવા આવ્યા છે કે લેવા આવ્યા છે. તો આ બંને પ્રસંગ આપણે બહુ સાચવી રાખવા પડે છે. ઇલીગલ જો શો થાય છે એ તો રેવન્યુમાં જ થાય છે, જંગલમાં કે નેશનલ પાર્કમાં તો નથી થતું, કારણ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બહુ એ રીતે મજબૂતીથી કામ કરે છે. પરંતુ નાના નાના ગામમાં, નાના નાના વિસ્તારોમાં, તાલુકામાં કે ગામડાઓમાં એ જે ખબર પડી જાય કે અહીંયા સિંહણ છે અને એને પાછળ એ લોકો જે ઇલીગલ કામ કરતા હોય છે અને એને રંજાડ કરતા હોય છે, એને દૂર કરવા માટે આપણે દરેકને અપીલ કરવી પડે કે આ વસ્તુનું તમે ધ્યાન રાખો. અને ભવિષ્યમાં પણ સિંહણને એ કોઈ સ્ટ્રીટ કૂતરા નથી, એ લાયન જ છે અને લાયનનો એક અવાજ જ છે. અને એની ગર્જનાથી પણ તમારે સમજી જવું જોઈએ કે એનો અવાજ કેવો છે, સિંહણનો અવાજ કેટલો છે, એની મુમેન્ટથી તમારે સચવી જવું પડે. અને જે જે લાયન શો કરે છે એના માટે કોઈ કાર્યવાહી કરવાની જરૂર છે.